શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની એકાદશી, નિર્જળા એકાદશી, ભીમ એકાદશી કે આમ્ર એકાદશીની વ્રત કથા, મહિમા, મુહૂર્ત, પૂજન વિધિ તથા આજના ખાસ ઉપાય વિશે. જો આપના વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભીર્ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોક એકનાથમ. બોલો સર્વે લોકના એક જ નાથ ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય. મિત્રો, એકાદશી એટલે 11મી તિથિ, જે દર માસમાં 2 વખત આવે છે, શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષમાં. આમ વર્ષની કુલ 24 એકાદશી થાય છે, જ્યારે 3 વર્ષે પુરુષોત્તમ માસ આવે 2 એકાદશી, એ માસની કુલ 26 એકાદશી થાય છે. જો આ 26 એકાદશીનું પુણ્ય એક સાથે જોઈતું હોય તો સૌથી શ્રેષ્ઠ એકાદશી છે આ જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની એકાદશી, ભીમ એકાદશી કે નિર્જળા એકાદશી. આ એકાદશીનું મહત્ત્વ એટલું છે કે જે ભક્તો આ એકાદશીનું વ્રત કરે છે તેની ઉપર ભગવાન શ્રી હરિનારાયણની કૃપા તો પ્રાપ્ત થાય છે, શારીરિક માનસિક કષ્ટ સમાપ્ત થાય છે, આધિ વ્યાધિ ઉપાધિનું હરણ થાય છે, 4 પદાર્થ ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. એવો મહિમા છે આ એકાદશીનો. આ એકાદશીમાં નિર્જળા અર્થાત જળનું એક ટીપું પણ ગ્રહણ કરાતું નથી. જો કે વ્રતનો સંકલ્પ કરતી વખતે 3 વખત આપણે આચમની કરી શકીએ છીએ. આચમની મંત્ર છે ઓમ કેશવાય નમઃ, આમ કરીને 1 ચમચી જલ પી શકાય છે. ઓમ નારાયણાય નમઃ, આમ બોલીને જલ 1 ચમચી પી શકાય છે. ઓમ માધવાય નમઃ, આમ બોલીને 1 ચમચી જલ પી શકાય છે. ત્યારબાદ ઓમ ઋષિકેશાય નમઃ, આમ બોલીને ચમચી જલ ધરતી ઉપર છોડાય છે. આ રીતે 3 વખત આચમની કરીને સંકલ્પ કરી શકાય છે, હથેળીમાં જલ લઈને. આટલું જલ લેવામાં દોષ લાગતો નથી. આમ આ એકાદશીમાં જળનો ત્યાગ કરવામાં આવે છે, એટલા માટે આ એકાદશીને નિર્જળા વ્રત કહેવાય છે. અને આ એકાદશીને ભીમ એકાદશી પણ કહેવાય છે, કારણ કે ભીમ કે જે મહાકાય હતા, જેઓ એક પણ વ્રત કરી શકતા ન હતા, જ્યારે બધા અન્ય પાંડવો, કુંતી માતા, દ્રૌપદી આદિ વ્રત કરીને ભગવાનનું ભજન કરી શકતા હતા, વ્રત ઉપવાસ કરી શકતા હતા, ત્યારે ભીમ પોતાની જાતને અલગ જ તારતા અને મનોમન દુઃખ વ્યક્ત કરતા. એક વખત તેમને થયું કે વેદવ્યાસજી પાસે જઈને આ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે. ભગવાન વેદવ્યાસજી પાસે જઈને ભીમે પૂછ્યું કે મારા અન્ય ભાઈઓ દ્રૌપદીજી તથા કુંતા માતા સર્વે કોઈ એકાદશીનું વ્રત કરે છે, પરંતુ હું કોઈ વ્રત કે જપ કરી શકતો નથી, કારણ કે ભૂખ્યો રહી શકતો નથી. મારા શરીરમાં એટલી અગ્નિ છે કે મને ભોજન કર્યા વગર ચેન પડતો નથી. ત્યારે ઋષિ વ્યાસે ભીમને કહ્યું, હે કુંતીનંદન, તમે જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની એકાદશી, નિર્જળા એકાદશી આવે છે, તે વ્રત કરી લો. સર્વે એકાદશી આખા વર્ષમાં આવતી એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થઈ જશે. ભીમ આ માટે તૈયાર થયા અને એકાદશીનું વ્રત કર્યું. એટલા માટે આ એકાદશીને ભીમ એકાદશી કહેવાય છે. આ એકાદશીને આમ્ર એકાદશી પણ કહેવાય છે. અત્યારે ઉનાળાની ઋતુ છે અને કેરીનો પાક અત્યારે ઉતરે છે. ભગવાનને કેરીનો ભોગ સમર્પિત થાય છે અને પોતે પણ પ્રસાદીમાં ભક્તો કેરીનો ભોગ ગ્રહણ કરે છે. એટલા માટે આ એકાદશીને આમ્ર એકાદશી કહેવાય છે. અને અમુક ભક્તો તો આજે છેલ્લી કેરીનો પ્રસાદ લેશે, હવે પછી કેરીનો ત્યાગ કરી દેશે. સૌની માન્યતા અનુસાર આ વ્રત થાય છે. આ વ્રત આમ જોઈ તો ઘણા લોકો કરે છે, પરંતુ જે વૃદ્ધ છે, નાના બાળકો પણ હવે તો એકાદશીનું વ્રત કરે છે. ગર્ભવતી મહિલા છે, બીમાર વ્યક્તિ છે, તેઓ પણ એકાદશીનું વ્રત કરવા માંગે તો પછી અન્ય એકાદશીની જેમ આ વ્રત કરવું, એટલે કે ચા, દૂધ, કોફી લઈને ઉપવાસ કરતા હોય કે પછી એક ટાઈમ ભોજન, સાત્વિક ભોજન લેતા હોય, એ રીતે વ્રત કરવું દોષ લાગતો નથી. આપણું શરીર જે રીતે સાથ આપે એ રીતે જ વ્રત કરવું જોઈએ. વધારાનો સંકલ્પ લઈને પછી વ્રત તોડવું એ હિતાવહ નથી.
એટલા માટે પહેલેથી જ સંકલ્પ એ રીતે કરવો કે આપણે વ્રત કેવી રીતે કરવા માટે સક્ષમ છીએ. અને આ વ્રતમાં ખાસ કરીને અમુક નિયમ પણ પાળવાના હોય છે, જેમ કે બ્રહ્મચર્યનું પાલન કરવાનું હોય છે, કોઈની નિંદા કુથલી કરવી નહીં, પ્રભુમાં મન રાખવું અને પારકું અન્ન પણ ખાવું નહીં, લસણ ડુંગળી કે પછી કોઈ વ્યસન હોય તેનો પણ ત્યાગ કરવો. એકાદશીનું વ્રત કરીએ કે ન કરીએ, સાત્વિકતા આજે જાળવવી. બીજા દિવસે જ્યારે બારસની તિથિ આવે ત્યારે વ્રતને પૂર્ણ કરવું, પારણ કરવું. આ વ્રત એક જ દિવસનું હોય છે, સૂર્યોદયથી લઈને બીજા સૂર્યોદય સુધી. જો નિર્જળા વ્રત કરવામાં આવતું હોય તો પહેલા સૂર્યોદય એટલે કે એકાદશીના સૂર્યોદયથી લઈને બારસના સૂર્યોદય સુધી એટલે કે બીજા દિવસના સૂર્યોદય સુધી આ વ્રત પાળવાનું રહેશે, નિર્જળા વ્રત પાળવાનું રહેશે. અને ઉપવાસનો ગૂઢ અર્થ એવો પણ થાય છે. ઉપ એટલે નજીક અને વાસ એટલે વસવું. ઈશ્વરની નજીક વસવું તેને જ ઉપવાસ કહેવાય છે. એટલા માટે જે આપણા મનની ભાવના હોય, મનથી પણ ઈશ્વર સાથે આપણે જોડાઈ શકીએ છીએ, પ્રભુ સાથે જોડાઈ શકીએ છીએ. એમાં શરીરને ભૂખ્યા રાખવાની પણ જરૂર રહેતી નથી. આ વ્રત એવું છે કે જો બહેનો માસિક ધર્મમાં હોય કે ઘરમાં સૂતક હોય, કોઈનું જન્મ મૃત્યુ હોય તો પણ વ્રત થાય છે, પૂજન નથી થતું અને દાનનો સંકલ્પ થાય છે. જ્યારે સૂતક પૂર્ણ થાય, બહેનો 5 દિવસે દાન પુણ્ય કરી શકે છે. આ વ્રતના પ્રભાવથી ભક્તિ માર્ગ મોકળો બને છે. જે ક્લેશ છે, મનમાં દુઃખ છે, તે દૂર થાય છે અને શરીર ઉપર નવીન ઉર્જાનો સંચાર થાય છે. ઉપવાસમાં સાંસારિક વિષયોથી ભક્તોએ દૂર રહેવાનું હોય છે. ભગવાન વિષ્ણુનું ચિંતન કરવાનું, ભક્તિ સ્મરણ કરવાનું. આમાં અધિક સમય વ્યતીત થાય એવું કરવું. સૌપ્રથમ આપણે જાણી લઈએ કે નિર્જળા એકાદશી વ્રત તિથિ ક્યારે આરંભ થાય છે અને પારણ ક્યારે કરવાનું છે. નિર્જળા એકાદશી જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની એકાદશી તિથિ પ્રારંભ થાય છે 24 જૂન 2026 સાંજે 6:12 જે આ તિથિ પૂર્ણ થાય છે 25 જૂન 2026 રાત્રિના 8:09 આસપાસ. એકાદશીનું વ્રત હંમેશા ઉદયા તિથિ અનુસાર થાય છે. એટલા માટે 25 જૂન 2026 ગુરુવાર આવે છે અને ખૂબ જ શુભ સંયોગ થાય છે. ગુરુવાર અને એકાદશીનું વ્રત આવે છે. આ એકાદશી ઘણી મંગલમય છે, પરમ ગુરુની કૃપા પ્રાપ્ત કરનારી છે. આ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી જીવનમાં ભુક્તિ અને અંતમાં મુક્તિની પ્રાપ્તિ થાય છે. ભગવાન સત્યનારાયણ દેવની પણ પૂજા કરી શકાય છે. હવે જાણી લઈએ આ એકાદશી સમાપન ક્યારે છે, પારણ ક્યારે કરવાનું છે. તારીખ 26 જૂન 2026 વહેલી સવારે 5:30 લઈને 8:30 વાગ્યાની આસપાસ પારણ કરવાના રહેશે, સમાપન કરવાનું રહેશે. હવે આપણે જાણી લઈએ આ એકાદશીના દિવસે પૂજન વિધિ વિશે. એકાદશીનું વ્રત કરનારે 10મીની સાંજે હળવું ભોજન લેવું, રાત્રિએ પ્રભુનું સ્મરણ કરતાં કરતાં સૂઈ જવું, સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા, ઘરના મંદિર પાસે આવીને ઘરના મંદિરમાં બિરાજમાન આપણા ઈષ્ટદેવની સાથે, જો ભગવાન શ્રી કૃષ્ણ છે, ભગવાન લક્ષ્મીનારાયણ દેવ છે, શ્રી સંત શિરોમણી સ્વામિનારાયણ ભગવાન છે, જેને પણ આપણે ઈષ્ટ માનીએ છીએ, શ્રી રામજી છે, ભગવાન વિષ્ણુના બીજા પણ અનેક અવતારો છે, જેને ભક્તો ભાવથી પ્રેમથી પૂજે છે, તેમની વિશેષ પૂજા કરવી. ધૂપ દીપ નૈવેદ્ય તુલસીદલ આદિથી, પંચામૃત પીળા પુષ્પ તથા ચંદન અને ઋતુફલ તથા તાજા જલથી પ્રભુની સેવા કરવી અને કેરીનો ભોગ અવશ્ય લગાવવો. જે આપણે ભોગ પ્રભુને સમર્પિત કર્યો છે તેમાં એક તુલસીદલ પધરાવવા, પ્રભુના શ્રી ચરણોમાં 2 તુલસીદલ પધરાવીને પ્રાર્થના કરવી કે હે પ્રભુ, આજે હું એકાદશીનું વ્રત કરું છું અને કાલે આ એકાદશીના પારણ કરીશ, પૂર્ણ કરીશ. હે પ્રભુ, મને શક્તિ આપો કે હું એકાદશીનું વ્રત કરી શકું, મારું જન્મ અને મૃત્યુ સાર્થક થઈ જાય એવી કૃપા બનાવી રાખજો. આમ કરીને પ્રાર્થના કરીને તુલસી દલ પ્રભુના શ્રી ચરણોમાં પધરાવવા. આરતી કરવી જો આવડતી હોય તો, નહીતર શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ કરી શકાય છે. ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન શ્રી વિષ્ણુના મહામંત્રનો 108 વાર જાપ કરવો, સંકીર્તન કરવું અને વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કે જે સર્વે પાપોને હરનાર છે તે પાઠ કરવો, સાંભળવો.
સાંજે ફરી પ્રભુની સામે તુલસી દલ અર્પિત કરીને ધૂપ દીપ કરવા. તુલસી દલ એકાદશી છે એટલે આપણે પૂજા માટે તોડી શકીએ છીએ. ઘણા ભક્તોનું મન ન માને તો આગલા દિવસે તોડી શકાય છે, પરંતુ ભૂલી ગયા હોય તો આજે પ્રભુને સમર્પિત કરવા માટે, કારણ કે તુલસીજી તો પ્રભુને સમર્પિત જ હોય છે, એટલા માટે 2 તુલસી દલ તોડી શકાય છે. ફરી પ્રભુની આરતી કરવી, પ્રાર્થના કરવી, નિર્જળા એકાદશી વ્રતની કથા સાંભળવી, મહાત્મય સાંભળવું. રાત્રિએ જાગરણ કરવાનું મહત્ત્વ છે. જો આખી રાત જાગરણ ન થાય તો રાત્રિના 12 વાગ્યા સુધી જાગરણ કરવું. બીજા દિવસે સવારે દ્વાદશીની તિથિ હોય છે, પારણ કરવાનું હોય છે. પ્રભુની ફરી પૂજા થાય છે સ્નાન કરીને. ત્યારબાદ પ્રભુને પ્રાર્થના કરાય છે અને વ્રતની પૂર્ણાહુતિ થાય છે. ગૌ બ્રાહ્મણોને દાન કરવું, જે યથાશક્તિ આપણે પહોંચી શકીએ. કાચું સીધું આપી શકીએ છીએ બ્રાહ્મણોને દક્ષિણા સહિત, અને ગાય માતાની સેવા કરવી, પશુ પક્ષીની સેવા કરવી બને એટલી, કારણ કે અત્યારે ઉનાળો છે. જલનું દાન સર્વશ્રેષ્ઠ છે. આજે તો ખાસ એકાદશીનો અર્થ છે પૂર્ણિમા અમાવસ્યા પછીની 11મી જે તિથિ આવે છે, જેમાં ભગવાન વિષ્ણુના અવતારની પૂજા થાય છે. એકાદશીના ઉપવાસનું વિધાન કેવલ ધાર્મિક આસ્થા સુધી સીમિત નથી, પરંતુ ગહન આધ્યાત્મિક દૃષ્ટિકોણ પણ સામેલ છે. માન્યતા છે કે પૃથ્વી તથા પ્રકૃતિની ઊર્જા એક વિશેષ અવસ્થામાં આ દિવસે હોય છે, જેનો પ્રભાવ આપણા માનવ શરીર ઉપર તથા મન ઉપર પડે છે. જેનો ચંદ્ર નબળો છે, જેમ પૂર્ણિમાના દિવસે આપણે ચંદ્રદેવની પૂજા ઉપાસના કરીએ છીએ, એ જ રીતે એકાદશીનું વ્રત કરવાથી પણ મન મક્કમ થાય છે, આપણા મન ઉપર પ્રભાવ પડે છે. આ દિવસે સાધકનું શરીર હળવું રહે તો સારું, ઇન્દ્રિયો સંયમિત રહે તો સારું, મન ભગવાનનું સ્મરણ કરે તો સારું, અને ચેતના સ્વાભાવિક રૂપથી જ ભીતર સન્મુખ રહે. આપણે આપણી જાતને ઓળખીએ તો વધુ સારું. આ અભ્યાસ માટે આ એકાદશીનું વ્રત છે, એટલા માટે ઉપવાસનું એટલે કે ભોજનનો ત્યાગ કરવાનું વિધાન બતાવવામાં આવ્યું છે. એકાદશી એ આત્મચિંતન, જપ, ધ્યાન, સાધના માટે અત્યંત અનુકૂળ તિથિ છે. એવું પણ કહેવાય છે કે આ દિવસે અંતર મન દ્વારા અધિક સહજતાથી જો આપણે ઈશ્વરની આરાધના કરીએ તો આધ્યાત્મિક સ્વરૂપનો અનુભવ થાય છે. પ્રભુની નિકટતા આપણને અહેસાસ થાય છે. અને આથી ઉલટું જોઈએ તો જો મનુષ્ય કેવલ ભૌતિક સુખ માટે, શારીરિક તૃપ્તિ માટે એમાં જ લીન રહે, અને તો આ સૂક્ષ્મ અવસર છે એકાદશીનો, તેનો લાભ ઉઠાવી શકતા નથી. એકાદશી આપણને બાહ્ય જગતમાં થોડો સમય વિરામ લેવા માટે તૈયાર કરે છે, પરંતુ ભીતરની એટલે કે મનની સ્થિતિમાં દિવ્યતા ઉત્પન્ન કરી દે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે ભવસાગરમાં ડૂબતો મનુષ્ય જો આ જીવનને પાર કરવા માંગતો હોય તો 5 માધ્યમ છે: ભગવાન વિષ્ણુ, એકાદશી મૈયા, ગીતાજી, તુલસીજી અને બ્રાહ્મણ અથવા ગૌની સેવા. આ 5 તત્વને જો આવરી લેવામાં આવે નિત્ય, એકાદશી જ નહીં, તો મનુષ્ય પોતાની જીવન નૈયા પાર કરી દે છે. એકાદશીનું વ્રત શ્રદ્ધા સાથે કરવાથી જન્મો જન્મના પાપ કે અજાણે થયેલા પાપો પણ નષ્ટ થાય છે, અને પૂર્વજન્મના કરેલા કર્મ પણ સમાપ્ત થઈ જાય છે, એટલે કે લેન દેન ચૂકવાઈ જાય છે. પદ્મપુરાણ અનુસાર એકાદશીનું વ્રત કરવાથી, પાલન કરવાથી મનુષ્યને મૃત્યુ સમયે ભગવાન વિષ્ણુના દૂત વૈકુંઠ લઈ જાય છે. તેની આત્મા પ્રભુના શરણે જાય છે. ઉપવાસથી શરીરની ઊર્જા જે ભારી પણ લાગે છે આપણને, જે ખોરાક આપણને પચતો નથી, જેના કારણે આપણું પેટ પણ ફૂલેલું લાગે છે, તે ઉપવાસ કરવાથી શાંત થઈ જાય છે. આંતરિક દ્વાર પણ ખુલી જાય છે. 9 દ્વારનું આ શરીર છે, જે દ્વારમાંથી ઘણી બધી વસ્તુ પ્રવેશ પણ કરે છે અને નીકળે પણ છે. શુભ વસ્તુ પ્રવેશે તો અશુભ વસ્તુ બહાર નીકળે છે. એમ આપણે જે આ વ્રત ઉપવાસ કરીએ છીએ એ માધ્યમથી ભગવાન નારાયણના મંત્ર જાપ દ્વારા શુભ ઉર્જા અંદર પ્રવેશે છે,
અને જે અંદરનો મેલ છે તે સમાપ્ત થાય છે. ઉપવાસથી શરીરના વિષેલા તત્વ, ઝેરી તત્વ હોય છે અને નકારાત્મક ઉર્જા હોય છે, સંચિત કોઈ એવો પદાર્થ હોય છે જેને બહાર કાઢવામાં આપણને મદદરૂપ થાય છે આ એકાદશીનું વ્રત. પાચન તંત્ર વિશ્રામ લે છે, કારણ કે આપણે આજે ભોજન કરતા નથી, અને માનસિક શારીરિક બંને સ્તરે પ્રાકૃતિક શુદ્ધિકરણ પણ થાય છે આપણા શરીરનું. ભક્તિ, જપ, આધ્યાત્મિક સાધનના સમયમાં વ્યતીત થાય છે આપણો આખો દિવસ અને રાત્રિ. માનસિક શાંતિ, ભાવનાત્મક સંતુલનતા અને મન પર નિયંત્રણનો વિકાસ થાય છે. એટલા માટે પણ એકાદશીનું વ્રત તે શુભ બતાવવામાં આવ્યું છે. સનાતન ધર્મમાં દાનને કરુણા, સેવા, ધર્મનું મહત્વપૂર્ણ અંગ માનવામાં આવ્યું છે. નિર્જળા એકાદશીનું વ્રત કરવાથી ગયા દાન વિશેષ રૂપ પુણ્યદાયી મનાય છે. આપણે પિતૃતર્પણ, શ્રાદ્ધ, પિંડદાન આદિ જે શાસ્ત્રોમાં વિધાન બતાવવામાં આવ્યું છે તે પ્રમાણે કરીએ છીએ, પરંતુ આ એકાદશીનું વ્રત કરવા માત્રથી જ આપણા પિતૃઓ સંતુષ્ટ થાય છે. અને આ એકાદશીના દિવસે ગીતાજીનો પાઠ કરીને કે ભગવાન વિષ્ણુના 1000 નામનો પાઠ કરીને જો પિતૃઓને અર્પણ કરવામાં આવે તો તેમની આત્મા તૃપ્ત થાય છે. શાસ્ત્ર અનુસાર વ્રત સાથે દાન પુણ્ય કરવું તે ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરનારું હોય છે, કારણ કે મનુષ્યએ દાન અવશ્ય કરવું જોઈએ. દાનથી જ જીવન ચાલે છે. વહેતી નદી કહેવાય છે. જો આપણે દાન ન દઈએ તો આપણી અંદર જે મનની વૃત્તિ છે તે પણ સંકુચિત થઈ જાય છે અને ધનના માર્ગ પણ બંધ થઈ જાય છે. મહર્ષિ વેદવ્યાસજીએ જ્યારે ભીમસેનને આ વ્રતની વિધિ બતાવી હતી ત્યારે નિર્જળા વ્રત પછી જરૂરિયાતમંદને તથા બ્રાહ્મણોને ભોજન કરાવવું અત્યંત શુભ ગણાવ્યું હતું. જો કે આ એકાદશી વર્ષમાં ગરમ ઋતુમાં આવે છે, એટલે કે ઉનાળામાં આવે છે, જેમાં જલદાનનું ઘણું મહત્ત્વ છે. નિર્જળા ઉપવાસ કરવાવાળા વ્યક્તિ તો ખાસ જલનું દાન કરે અને આ દિવસે તરસ્યાને જલ આપવું તે પુણ્યકારી મનાય છે. આ દિવસે વિશેષ દાન પણ કરવું જોઈએ, જેમ કે જળથી ભરેલો માટીનો કુંભ દાન દેવો, અથવા શીતલતા માટે ચંદનનું લેપન કરાવવું પ્રભુની સેવામાં પણ, અને માટીના ઘડામાં શરબત ભરીને પણ દાન આપી શકાય છે. હાથનો પંખો હોય છે તે દાન અપાય છે. છત્રી, જૂતા, ચપ્પલ, મોસમી ફલ અને ભોજનનું દાન સર્વશ્રેષ્ઠ મનાય છે. વસ્ત્રનું દાન પણ કરી શકાય છે. આ રીતે જે આપણાથી પહોંચાય એ રીતે દાન અવશ્ય કરવું જોઈએ, શ્રદ્ધાપૂર્વક, ઉધાર લઈને નહીં. જો આપણી પાસે જેટલી શક્તિ હોય એ પ્રમાણે દાન આપવું. ફૂલ નહીં તો ફૂલની પાંખડી. નિર્જળા એકાદશીનો આજે પીપળાના વૃક્ષને જલ અર્પિત કરવું. પીપળો જ નહીં પરંતુ બધા વૃક્ષોને જલ અર્પિત કરી શકાય છે. પ્રકૃતિમાં કેટલાય વૃક્ષો છે તેને જલ અર્પિત કરવાથી પણ પુણ્યના ભાગી બનીએ છીએ. પીપળાના વૃક્ષની પરિક્રમા થાય છે. દેવમય છે પીપળાનું વૃક્ષ, જે આપણને દિવસ અને રાત ઓક્સિજન આપે છે. દીપદાન કરવું. પિતૃ નિમિત્તે પણ પીપળાના વૃક્ષની પૂજા થાય છે. નિર્જળા એકાદશીનો વાસ્તવિક સંદેશ શું છે? માત્ર ઉપવાસ નહીં, પરંતુ સેવા, હૃદયમાં કરુણા રાખવી, પરોપકાર કરવો, આવી ભાવના રાખવી એ પણ આ વ્રતનો ઉદ્દેશ્ય છે. આ એકાદશીના દિવસે અન્ન કે જલનું સેવન ન થાય તો ઉત્તમ છે, જો શરીર સાથ આપતું હોય તો. અને આજે જેનું આપણે ત્યાગ કરીએ છીએ તેનું દાન અવશ્ય કરવું. સાત્વિક વિચાર રાખવા, ક્રોધ કે વિવાદમાં પડવું નહીં, ભગવાન વિષ્ણુની ભક્તિમાં લીન રહેવું. આ રીતે આ એકાદશીનું વ્રત કરી શકાય છે. ગર્ભવતી મહિલા જો નિર્જળા એકાદશીનું વ્રત રાખે તો પોતાના ડૉક્ટરની સલાહ અવશ્ય લેવી. આ ઉપરાંત કોઈ પણ જે દવાનું સેવન કરે છે, ચાહે બીપી, ડાયાબિટીસ, કોઈ પણ દવા હોય, તે પણ જો નિર્જળા એકાદશીનું વ્રત રાખે તો પોતાના ચિકિત્સકની સલાહ અવશ્ય લે. એમનેમ ન રાખે. શારીરિક નુકસાન થાય તો આપણે પ્રભુની સેવા કરી શકતા નથી. સમય પ્રમાણે બધું બદલાય છે, માટે મનમાં દોષ કે શંકા ન રાખવી. પ્રભુએ આપણને
જે રીતે વ્રત રાખવાનું નિમિત્ત બનાવ્યા હોય એ રીતે વ્રત રાખવું, માત્ર મનથી પવિત્ર રહેવું, તો પણ આ એકાદશીનું પુણ્ય મળી જાય છે. આપણે આ એકાદશીનો લાભ લઈ શકીએ છીએ. આમ નિર્જળા એકાદશીનું મહાત્મ્ય ઘણું છે. હવે આપણે સાંભળીએ આ એકાદશીની વ્રતકથા. બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય. એક વખત ભીમસેન વ્યાસજી પાસે જઈને કહે છે, હે પિતામહ, ભ્રાતા યુધિષ્ઠિર, માતા કુંતા, દ્રૌપદી, અર્જુન, નકુલ, સહદેવ આદિ એકાદશીના દિવસે વ્રત કરે છે અને મને પણ એકાદશીના દિવસે અન્ન ખાવા માટે મનાઈ કરે છે. હું કહું છું કે ભક્તિપૂર્વક હું ભગવાનની પૂજા કરી શકું, દાન આપી શકું, પરંતુ હું એકાદશીના દિવસે ભૂખ્યો રહી શકતો નથી. હે પિતામહ, મારા પેટમાં અગ્નિનો વાસ છે. જો હું વધુ ખાઉં તો શાંતિ મળે છે. જો હું પ્રયત્ન કરું તો એક વ્રત અવશ્ય કરી શકું. તેથી તમે મને કોઈ એવું વ્રત બતાવો જેનાથી મને સ્વર્ગની પ્રાપ્તિ થાય. આ સાંભળીને વેદવ્યાસજી ભીમને કહે છે, હે વાયુપુત્ર, મોટા ઋષિ અને મહર્ષિઓએ ઘણા શાસ્ત્ર આદિ બનાવ્યા છે. જો કલયુગમાં મનુષ્ય એના પર આચરણ કરે તો અવશ્ય જ મુક્તિ મળે છે. એમાં ધન ઓછું ખર્ચાય છે. પુરાણોનો સાર છે તે કહું છું. આમ કહીને વેદવ્યાસજી કુંતી નંદન ભીમને આગળ કહે છે કે હે ભીમ, મનુષ્યોએ બંને પક્ષોની એકાદશીનું વ્રત કરવું જોઈએ. એનાથી એમને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. હે ભીમસેન, કૃષ્ણ અને મિથુન સંક્રાંતિના મધ્યમાં જ્યેષ્ઠ માસની શુક્લ પક્ષની એકાદશી હોય છે. તે નિર્જળા વ્રત કરવું જોઈએ. આ એકાદશીમાં આચમન માટે જળ ગ્રહણ કરાય છે. આચમનથી શરીરની શુદ્ધિ થાય છે. આચમનમાં વધુ જળ તે મદ્યપાન સમાન છે. આ દિવસે ભોજન ન કરવું જોઈએ, કારણ કે ભોજન કરવાથી વ્રત નષ્ટ થઈ જાય છે. જો સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી મનુષ્ય જળપાન ન કરે તો તેને 12 એકાદશીનું ફળ પ્રાપ્ત થાય છે. દ્વાદશીના દિવસે સૂર્યોદયના પહેલે ઉઠવું જોઈએ અને ભૂખ્યાને અન્ન આપવું જોઈએ. પછી સ્વયં ભોજન કરવું જોઈએ. આનું ફળ 1 વર્ષની સંપૂર્ણ એકાદશીના ફળ બરાબર છે. હે ભીમસેન, સ્વયં ભગવાને મને કહ્યું હતું કે આ એકાદશીનું પુણ્ય સમસ્ત તીર્થો અને દાનના બરાબર છે. એક દિવસ નિર્જળા રહેવાથી મનુષ્યના બધા પાપો નષ્ટ થાય છે. જે મનુષ્ય નિર્જળા એકાદશીનું વ્રત કરે છે તેને મૃત્યુ વખતે ભયાનક યમદૂત દેખાતા નથી. એ સમયે ભગવાન વિષ્ણુના દૂત સ્વર્ગમાંથી આવીને પુષ્પક વિમાનમાં બેસાડીને તે જીવને સ્વર્ગમાં લઈ જાય છે. તેથી સંસારમાં સર્વશ્રેષ્ઠ એકાદશી હોય તો તે છે નિર્જળા એકાદશીનું વ્રત. તેથી યત્નપૂર્વક આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમો નમઃ આ મંત્રનો ઉચ્ચારણ કરવો જોઈએ. વ્યાસજીના આવા વચન સાંભળીને ભીમે નિર્જળા વ્રત કર્યું. આ એકાદશીને ભીમસેની એકાદશી અથવા પાંડવ એકાદશી પણ કહેવાય છે. નિર્જળ વ્રત કરતાં પહેલાં ભગવાનની પૂજા કરવી જોઈએ અને પ્રભુને વિનંતી કરવી જોઈએ કે હે પ્રભુ, આજે હું નિર્જળા વ્રત કરું છું તો બીજા દિવસે ભોજન કરીશ. હું આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરીશ, તેનાથી મારા બધા પાપ નષ્ટ થઈ જાય. આ એકાદશીના વ્રતના પ્રભાવથી બ્રહ્મ હત્યા, મદ્યપાન કરનાર, ચોરી કરનાર, ગુરુથી દ્વેષ કરનાર, સત્ય ન બોલનાર આ બધા સ્વર્ગમાં જાય છે. વેદવ્યાસજી ભીમને કહે છે, હે કુંતી પુત્ર, જે પુરુષ કે સ્ત્રી આ વ્રતને શ્રદ્ધાપૂર્વક કરે છે તેમના સર્વે કર્તવ્ય છે કે પ્રથમ ભગવાન વિષ્ણુની પૂજા કરે, ગાય માતાની સેવા કરે, બ્રાહ્મણોને દાન દક્ષિણા કરે, નિર્જળાના દિવસે અન્ન, વસ્ત્ર, છત્રી આદિનું દાન કરે. જે મનુષ્ય આ કથા પ્રેમપૂર્વક સાંભળે, વાંચે, એમને પણ સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. આ કથા ભક્તિથી સાંભળે અથવા સંભળાવે તે બંને સ્વર્ગમાં જાય છે. નિસંદેહ કુરુક્ષેત્રમાં સૂર્યગ્રહણના દિવસે શ્રાદ્ધ કરવાથી જે ફળ થાય છે તે ફળ આ કથાના શ્રવણ માત્રથી જ પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય આ રીતે પુણ્યકારક પાપોનો નાશ કરનારી એકાદશીનું વ્રત કરે છે તે પાપોમાંથી મુક્તિ મેળવીને બાધા રહિત પદને, અલૌકિક પદને પ્રાપ્ત કરે છે.
આ રીતે મહાભારતમાં અને પદ્મપુરાણમાં જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની નિર્જળા એકાદશીનું મહાત્મય કહેલું છે. બોલો લક્ષ્મીનારાયણ દેવની જય. તો મિત્રો, આપણે સાંભળી નિર્જળા એકાદશીની વ્રત કથા. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. આજે તુલસી માતાજીની પૂજા સવાર સાંજ કરવી, દીપદાન કરવું, માતાને પ્રાર્થના કરવી કે હે મા, મારા ઘરમાં આરોગ્ય સૌભાગ્ય બની રહે, ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન શ્રી નારાયણની કૃપા પ્રાપ્ત થાય. આજે લક્ષ્મીજી સહિત ભગવાન વિષ્ણુજીની પૂજા થાય છે. લક્ષ્મીજીનો અખંડ દીપ પ્રગટાવાય છે. આ એકાદશી વર્ષભરની તમામ એકાદશીથી મોટી એકાદશી છે. આ એકાદશીના દિવસે પીપળાનું પૂજન કરીને પિતૃદેવતાનું સ્મરણ કરવામાં આવે તો પિતૃદેવતાને પણ મુક્તિ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત પવિત્ર જલ કે તીર્થોમાં જઈને પણ મનુષ્ય પિતૃતર્પણ, શ્રાદ્ધ, પિંડદાન કરે તો પિતરોની આત્માને મુક્તિ મળે છે. એવો મહિમા છે. આજે કરેલ દાન પુણ્ય, ખાસ કરીને જલનું દાન, તે અક્ષય પુણ્ય પ્રાપ્ત કરાવીને જાય છે. આ એકાદશી વણજોયું મુહૂર્ત પણ કહેવાય છે શુભ કાર્ય માટે. આ એકાદશીના દિવસે જે કોઈ કાર્ય કરવામાં આવે તે વૃદ્ધિ પામે છે. એકાદશીના દિવસે જે આપણે પ્રભુનું પૂજન કરીએ છીએ, વ્રત ઉપવાસ કરીએ છીએ, તે અન્ય વ્યક્તિને દાન પણ કરી શકાય છે. જે વૃદ્ધ છે, અશક્ત છે, બીમાર છે અથવા મુક્તિ મેળવવાના ઈચ્છુક હોય, ઘરમાં કોઈ બીમાર વ્યક્તિ હોય, અસાધ્ય રોગથી પીડાતા હોય, તેમને પણ આ વ્રતનું દાન કરી શકાય છે. પુણ્યના ભાગી બને છે બંને, એકાદશી વ્રત દાન દેનાર અને એકાદશીનું દાન લેનાર. આ જ્યેષ્ઠ માસમાં તપતી ગરમી હોય છે, ત્યારે આપણી અગ્નિ પરીક્ષા માટે પણ આ વ્રત છે, નિર્જળા વ્રત. જો નિર્જળા વ્રત ન થાય તો મનમાં કોઈ શંકા કુશંકા ન કરવી. પ્રભુનું નામ જપ કરવું, પ્રભુનું સ્મરણ કરવું અને પ્રભુને પ્રાર્થના કરવી કે હે નાથ, જે આપે અમને દીધું છે એ આપનું જ છે. આ જન્મ મૃત્યુ પણ આપનું છે. માટે પ્રભુ, હું સ્વયં અર્થાત મારી અંદર રહેલા આત્મા પરમાત્મા રૂપ છો. આપ બિરાજમાન છો. હે નાથ, આપ મારી સેવાનો સ્વીકાર કરજો, ભૂલચૂક ક્ષમા કરજો અને વર્ષભરની એકાદશીનું પુણ્ય તો પ્રાપ્ત થાય, સાથે જીવન નૈયા પણ પાર કરજો. અંત સમયે દર્શન આપજો. આ રીતે પ્રાર્થના કરીને પ્રભુનો આ મંત્ર જપી શકાય છે. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો હરિ. સર્વે રીતે જેમનું સર્વે કાંઈ મંગલ છે એવા ભક્ત વત્સલ ભગવાન લક્ષ્મીપતિ નારાયણને હું કોટી કોટી વંદન કરું છું. બોલો એકાદશી મૈયાની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.